પહેલી ધારનો છે એ હવે અત્યારે મારે મૂકવું ક્યાં એ કઈ નક્કી થતું નથી, પણ એવું વિચારું છું કે આ ટકાભાઈને ઘેરે મૂકી દઉં, અને જો ટકાભાઈ હોય અને જો હાંચવે તો પછી મારે કલાકનું કામ છે એ પતાવી ને પછી હું ને ટકાભાઈ બે આરામથી મસ્ત મજાની પાર્ટી કરશું. પણ આ ટકાભાઈ હાંચવે તો સારું છે, આમ તો વાંધો નહીં, મારા હાડુભાઈ છે ને એટલે આમ તો ના નહીં પાડે. હાલો મને ઘીરે મૂકી આવું, આમાં મને છે ને રહેવાતું નથી, કેવો મસ્ત મજાનો છે, પણ મારે છે ને ફરી જવું પડે એમ છે, એટલે પહેલાં કામ પતાવી ને પછી આ હું ટકાભાઈ બે પાર્ટી કરશું. મૂકી આવું ટકાભાઈને ઘીરે. આને કેટલી વાર કીધું છે કાંટાવાળા બનતર નો લઈ આવતા હોય તો આમ જો તો સાઈ કરીને લઈ આવે. ઠીક કે હાફોડી રહી છે. એ ટકાભાઈ, એ ટકાભાઈ લે, કેમ છે રવિના? હારું છે, તમને કેમ છે? બને બસ મજા છે. ક્યાં મારા ભાઈ? આ પાણી લઈને કાંઈ રે રખડો? આમાં એવું છે કે આ સોડા છે જાને જૂઠા. અને હું એને દેવા આવ્યો છું, અને હું મારે કલાકનું કામ છે ને હા એટલે હું હમણાં આવું છું, પછી હું ને મારા હાડોભાઈ બે હારે સોડા અમે પીશું. અબે સાલે એટલે હું દેવા આવ્યો છું. લાવ હું દઈ દઈશ તમને. લાવ. ક્યાં ગયા? ક્યાં ઈ ગયા છે ગામમાં, અલગ કારખાને ગયા છે, હમણાં આવી છે. તો એને તું દઈ દઈશ? હા હું દઈ દઈશ. લાવ તો દઈજે કે તમારા હાડોભાઈ આવ્યા હતા અને કલાક પછી આવવાના છે એમ કહેજે. સોડામાં બી વયસ કા આવે? અરે વાસળીમાં એટલા માટે આવે કે હું છે ક્યારની ભરી છે ને હા કોથળીમાં, એટલે થોડી ઘણી વાત બેહી ગયો. હા કોથળીની વયસ. હા હા બરોબર છે. હાલો હું હમણાં કલાકમાં આવું છું. હા નિરાજે તમ તાર આવો. હો હા હું હાથવીને મૂકી દઉં. હા કહેજે હાથવીને મૂકજો પાછું. હા હા ભલે હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે હેડે અમારા બનેવી અને આ બે કેવા હોશિયાર કે અમે બે સોડા પીવી. કેમ હું કઈ વધારાની છું? બનેવી એની કોર થઈ ગયા. આણ દોડી હું કોંદણ કર્યું છે એમ થોડું હાલે. બે પીવે અને હું નો પીવું. આ પાણી પીવાનું છે હે? હા હું જોઉં છું. પાવી સોડાની વાઈસ તો મેં કોઈ જોઈ જ નથી કોઈ દિવસ. આવી છે એ વાત દે. આવી સોડા આવ તું લાગે હા તો એક તો ઉનાળો એવો છે, ગરમીનું રહેવાતું નથી. સોડા પી લઈશ ને મજા આવી છે. ફરવા કા મેડું બનેવી કઈ નથી નાખ્યું ને ઘેરની ટીકડી એવું કઈ તો જે રવિના એને તારા રામ રમી જાય. બનેવી કોઈ ખોટું તો ન જ બોલે. સોડા જ છે. હા એ તો સોડા હું એને કીધું ને હા આમાં પડી હતી ને ક્યારે ને એટલે એવું થઈ ગયું છે. બરોબર છે. એટલું બધું ફરવા કામ મળ્યું. હવે હે ને સોડા મિક્સ સાઈડમાં અંદર જઈને આરામથી હોઈ જા. કહે ને રાંધવાનું આવી થઈ જાય પછી. એ પપ્પા હું થઈ છે એ તો ખાલી સોડા પીતી એટલે અબે સાલે અહીંયા તો તને કહું છું હું માથે હાથ દઈને બેઠો. ભૂખ લાગી ગઈ એમાં ખાવાનું બનાવી દો. એટલે તું મને તુકારા દેસ? મને તુકારા લો
મારી આમ હોય ને ટકા બહુ બોલવાનું નહીં. તો કરે ને 10% દેખાય ને આમાં 1% નહીં વધે. સમજી ગયો? હા ટકાભાઈ, આવો આવો મુનાભાઈ બેહો. કેમ આમ બે માણા બેહી ગયા? એ મુનાભાઈ એમાં એવું છે ને આ દારૂ પી ગઈ છે. હવે હું વાત કરો છો? બે માણા નહીં, અમે તો પૂરેપૂરા 8 જણા છીએ. 35? 8. તમે 8 હાલો ને ભાઈ હવે. આ શિયાર હું. હા કેમ ત્યાં ને શિયાર 9. ટકાભાઈ કેમ ઊંધું બોલે છે? એ મુનાભાઈ મારી વાત સાંભળો. તું મૂંગી રે ખડી. મારી પર હાથ ઉપાડ્યો. મારે ઉપર શાંતિ રાખજો ને ધ્યાન નહીં જો ઓલો બડિયો રે ને ટીપી નાખી. હો? એ હા અને આજ તો ભાઈ કોણ ઓઢી હોય. બનેવીને ભાઈ તુકારો ન કરે ગાંડી. લે પણ બેસ ને પણ અહીંયા સાની માની. બને રવિના ઉપર એટલો અવાજ કર્યો હે? આ બધું હું આઈતરી છે આ એ હું છે આ તમારી બેન દારૂ પી ગઈ છે. હોય જ નહીં. તું હોય જ એવું છે. મોઢું હુંકો. તમે આમ આવતા રહ્યો. પેલા તો જો. હું છે આ બધું? હું આ નાટક આઈતર્યા છે આ બધું હું છે? તમે કોણ? તો અહીં દારૂ કોણ લઈ આવ્યું? મને એને ખબર કોણ કોણ છે? એ તારી બેન છે. કોણ કોની છે? હમણાં બધી ઉપર ઠેકાણે આવી જાય દિયો દિયો. મારી આમ હાથ ઉપર આને કહી દો મારી આમ હાથ તો પડે. હું કોની હારે લગન જોતો જો પી જાય એટલે. અરે આમ ઊભી અમારા થાને. બાને ને ખબર પડશે ને તો આને તો જીવતી નહીં મૂકે. ઊભી થામ. આમ જોતો કોણ દારૂ દઈ ગયું કોણ પીધું સાચું બોલ ને તો તારો હાથ ભાંગી દે આખી બોલ. આ દારૂની થેલી કોણ દઈ ગયું તું? આ પેલી કોણ થઈ સોડા ગઈ? હે, દારૂ નથી. એ સોડા નથી કેમ સમજતી નથી કોઈનું. ઈ તારો દોહો દારૂ છે. કોણ આપી ગયું તું આ? ઓતું લાલ ચુનરી વાળું કઈ ખારું નામ હતું એનું. બનેવી નામ હતું એનું. હું કે છે હા, બનેવી, બનેવી નામ આને હતું ઘડીક એનું. મૂંગી રખાવો. આ હું કે છે એ જે કે છે ને એ સાચું કે છે. હું? હું છે ને સોડા દઈ ગયો તો હા મેં કીધું તો હું સોડા પીવાથી આવું થાય લાવો તો ઈ કોથળી લાવો. સોડા, હા, આજ સોડા મેં પીધી છે. અરે, સોડા પીધી. અરે મૂકવા માંગી મૂકો. આ શું છે તમે દારૂ પીતા લાગો એટલે જ ચાલતા કહેતા હોય કે તારી બેન ન્યા જાવું ન્યા હુઈ જાય પીવા માટે અહીંયા રોકાતા હશો તમે. આને ઘડીક ઊંઘો દે. શું છે આ બધી શું છે? કાંઈ નથી શીતલ. તો આ કેવી રીતે થયું? આમાં સોડા નથી આમાં દારૂ છે ને આ કોથળી તમે દઈ ગયા છો ને હાચું બોલી જાવ બાકી હું મારી માના ઘરે વહી જાય. જો બનેવી જ કરે છે આ કઈ બનેવી ભાઈ તો નહીં લઈ ગયા તા. હાચું બોલો. હું દઈ દાદી ગયો તો. સોડા. હા, હું સોડા દઈ ગયો તો. તો આમાં સોડા નથી દારૂ છે એનું હું તે હું- હાચું હજી બોલી જાવ બાકી હું ઘર મૂકીને વહી જઈશ. ના શીતલ એવું નથી. તું કેનામ ખાવ હું છે ને આમ સોડા દઈ ગયો તો હું. આ ગમે ને બોલો. થયું શકાય. તારા બનેવી પીવે છે તાર ઘરે આવે ત્યારે રાતે? આ મારું ઘર છે. તમારે નીકળો મારા ઘરેથી. મેં કીધું ને એકવાર. એમ નહીં તું અહીંયા રાતે પી ત્યાં તારા બનેવી આવે ત્યારે પીતા હોય છે અહીંયા હાતે? અહીં ખાટલામાં કોના બાર પી. બનેવી? એટલે આ તારા બનેવીની વાત કરે છે. હા નહીં સમજે અત્યારે અહીંયા ભાન જ નથી પી એટલા કે ઈ સીતા બધું હાલે, મૂકો. જાવા આને દે તમે ને. હાચવો વાન લઈને જાવ તમે હાલો ઘરે પછી વાત હા. આને હાચવજો અને બીજી વાર ધ્યાન રાખજે પીતી નહીં ને તો તારો હે ને અળબો ભેગી જાજે લઈ જાવ ને ઘરમાં હાલ લઈ જાવ. હાલ. કાઈ હોય તો મને ફોન કરજો. બનેવી ખાલી અરે, સોડા લઈ બનેવી જાવ. વાળી. હા. બનેવી સોડા નથી હાલો આમ. હાલ હાલ શીતલ હાલ. આ સોડા તમે જ દીધી છે ને ના ના તું કેનામ હાચે ખાવ. હાચું કહી આ દો સોડા મેં દીધી છે. સોડા નથી હા. આમાં દારૂ છે. હાલો હાલો રવિના હાલો. આમ બનેવી વાળી આમ ઘરમાં હાલો, ઊભી થા. આને લઈ જાવ ને ઊભી થાય. કાલ માવને એટલે એક સોડા હા, હાલો. મસ્ત. અરે મૂકી દે હું લેતો જાવ લાવ દવાખાને. આને લઈ જાવ ને આમ તમે. આમ હાલો ને બોલતી હું એને નથી. દવા ઊભી થા. મારી બેટી ખાઈ ખાઈને પાડા રોકી થઈ ગઈ છે. બોલો ઉપરતી નથી. એટલે ઊભી થા. હું કોણ મને મારા જાવું છે. ક્યાંય ને ઊભી થા. માં બનેવી લઈને આવશે સોડા હમણાં.
હવે તારો બનેવી ઘીરે ગયો આ તારા બનેવી જ બધી પથારી ફેરવી છે તું ઊભી થા આય હવે આમ જો પણ હું તમને શું કહું છું હા મારે બાજવું નથી હા તમે સાચે સાચું બોલી જાવ કે તમે પીવાનું લઈને રવિના ગયા તા કે નહીં નહીંતર હું કરું છું મારા પપ્પાને ફોન અત્યારે મારા પપ્પાને વાત કરાવું છું અને હું વહી જઈશ પણ એમાં ઝીણી ઝીણી વાતોમાં તારા પપ્પાનો હું કામ શીતલ ફોન કરવો છે? મારે સાંભળવું જ નથી મારે સાચું સાંભળવું છે તમે લઈને ગયા તા કે નહોતા ગયા હા ગયા તા હું ને ગયો અને તો. તમે પીવાય છો ને એના ઘર જાવ ત્યારે પણ તું મને કાંઈ પીવો છો કે નહીં જો મહિનામાં 2 જો વાર સાંભળો આ એક ભૂલ માફ કરી દઉં છું હા. મારા પપ્પા નથી કરી બાકી બીજી વાર આવું થયું ને આ તમારા કારણે મારી બેન પી ગઈ જો મારા પપ્પાએ આ હાલત એની જોઈ હોત ને તો તમને તેમ 2-3 મુકાત અને આને લઈને વહી જાત એમાં એવું છે શીતલ મારી ભૂલ થઈ ગઈ હવે કોઈ દી નહીં પીવી અમે મહિનામાં 1-2 વાર હું ને મારા હાડુભાઈ છે ને તમે અમને કહીને પીવો હું ક્યાં ના પાડું છું ના, તમે હવે- બે હારે પીવો અત્યારે ઘરે હંતાડ્યું તો આ રવિના પી ગઈ કાલ સવારે ગામમાં નીકળે તો શું થાય આ તો હારું ટકો હતો નહીતર શું થાય અને મારી બા ના બધા શું વિચાર કરે આ ભૂલ થઈ ગઈ હવે કોઈ દી એવું નહીં થાય બસ બીજી વાર ધ્યાન રાખજો ના, ના. છેલ્લી ને પેલી ભૂલ પાકો કોઈ દી ભૂલ ન થાય બસ હારું હાલો ઘરે હાલો